નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। આશારામને લઈને અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે વાત કરીએ તો નરાધામ આશારામને વધુ એક મોટો ઝાટકો। વિગતવાર વાત કરીએ તો નરાધામ આશારામ રાજસ્થાન હાઈકોર્ટે વધુ એક મોટો ઝાટકો આપ્યો છે। મળતી વિગતો વાત કરવામાં આવે તો રાજસ્થાન હાઈકોર્ટે દુષ્કર્મ કેસમાં અત્યારે આશારામની સજા યથાવત રાખી છે। આશારામ દ્વારા ગુજરાત હાઈકોર્ટ મેડિકલ માટે જામીન અરજી કરી હતી। મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો મેડિકલ ગ્રાઉન્ડના આધારે આશારામે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન લંબાવવાની અરજી કરી હતી, પરંતુ અગાઉ કોર્ટે તેને જામીન 15 જૂન સુધી લંબાવ્યા હતા। જોકે જામીન પૂર્ણ થયા તે પહેલાં જ રાજસ્થાન હાઈકોર્ટે ઝાટકો આપી સજા અત્યારે યથાવત રાખી છે। અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।